करो रेडी 3 2 રમણ બાજુ તો ચરબીઓ કાઢતા હતા ને હું ચરબી કાઢું ને એટલે મને આવું જ થાય જોઈએ બાકી એટલે અટકે મજા નહીં આવી અલ્યા મને તો વાજ્યું હે વાલા મેં ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તો બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 233મો અને આજના વ્લોગની શરૂઆત આપણે ગણપતિ દાદાના મંદિરથી કરી છે તો જોઈ લો પહેલાં ગુરુ મહારાજના આપણે દર્શન કરી લઈએ ને હવે આપણે દાદાના દર્શન કરવા તમને લઈ જાઉં અને સનીભાઈ આપણી સાથે છે વાદળી નાઇટી પહેરીને આવ્યા ભાઈ હે ગણપતિ બાપ્પા ગણપતિ દાદા ભાઈ જો આજે આપણી સાથે એક એવો વ્યક્તિ છે જે બિલકુલ એ ફૂમતાજીની ટુ કોપી કરે છે ભાઈ ભોણાભાઈ યાર તમે બિંદાસ યાર ફૂમતાજીના ડાયલોગ મારાડો જંગ જોમે કે રંગ જોમે પણ જો એ જગ્યા મારા આકાશ બ્લોકરની આંતરી જાય તો આખું માહોલ જોમે શું વાત છે યાર આખું માહોલ જોમે આખું યુટ્યુબ બોલાવી દઈએ ભાઈ બજારની અંદર માલ સપ્લાય કરવા માટે આવ્યા હતા અને બજારનો તો ટોટલી માલ સપ્લાય કરી દીધું છે આપણે અને અત્યારે જોઈ લો આપણે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ ભાઈ ખરેખર અહીંયા આવીને તમે 5 મિનિટ બેસશો ને તો ભાઈ મનની તમને ખરેખર મનથી શાંતિ મળશે 5 મિનિટ તમે અહીંયા બેસો ને ભાઈ ખરેખર મન શાંત થઈ જાય એટલે ભાઈ આપણે માલ આપી દીધું છે ને હવે ભાઈ 5 મિનિટ એટલે કે અહીંયા દર્શન કરીશું ને પછી પાછા નીકળી જઈશું ઓફિસ જવા માટે તો ચાલો તમને મળીએ થોડી વાર રહીને અને જો ભાઈ વાતાવરણ જો એકદમ વરસાદી વાતાવરણ કરેલું છે ભાઈ હમણાં ભાઈ થોડા છોટા આવ્યા હતા એટલે ભાઈ આપણે માલ ને એવું બધું થોડું પલળી હતું પણ કંઈ વધારે થયું નહીં એટલો વધુ નહીં વધારે એવો વરસાદ આવ્યો નહીં ભાઈ તો ચાલો ભાઈ તમને મળીએ થોડી વાર રહીને ભાઈ આપણે બપોરે જમી લીધું અને ભોપા તું આ બધો માલ બહાર કાઢ દે હું પેલું કુંડું બાયણા આબાદ લાવી દઉં જો ભાઈ પેલો આમાં કુંડો લગાવેલો રહ્યો ને એ આટલો હતો તો અહીંયાથી ઈકણ લઈ ગયા પણ ઈકણ ને તડકાનો કબૂતર આવતો નહીં એટલા માટે ભાઈ વહીથી આપણે લઈ જઈશું અને પાછો ચોયલો લગાવી દઈશું એટલે હું ભાઈ પાણી પીવા માટે કબૂતરને એ બધું આવે ને ભાઈ આ તો કુંડું ભરેલું હો તો कुछ करना पड़ेगा इसका भाई देखो गाइस ये सब हो गया है और अब पानी अब भरने का बाकी है भाई जो अपना ऊपर कुंडू बांधी દીધું છે જોરદાર હવે ભોપાલભાઈ પાણી જા પપ્પા પાણી ભરતા હેડ પપ્પા પાણી ભરીને આવે ને એટલે ભાઈ અંદર વેડી દઈએ અને વૈકણ અંદર ઓમાં નાખવા માટે ભાઈ કંઈક કરવું પડશે સેટિંગ હા હાલ તો ભાઈ આપણે રોટલી વધીએ ને એની અંદર વૈકણ નાખીશું અને પાણી અહીંયા ભરી દઈએ ભાઈ પેલી બાજુ તડકો બધ્યું હતું પણ એ બાજુ તો યાર કબૂતર ને એવું બધું નહીં આવતું ચકલો ને એવું બધું આ બધું ચોયલો બધ્યું હવે જોઈએ વૈકણ આવે કે નહીં હવે તમે જોતા રહેજો તો ચાલો તમને બતાવીએ તો ભાઈ આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ ઘરે આવીને આપણે મસ્ત મજાનું જમી લીધું છે આજે તો ભાઈ आलू की सब्जी थी भाई आलू और भालू नाम एक जैसा है भाई भाई जो આપણે તો યાર ટીવી જોવાનો આપણો શું કહેવાય શોખ ખરો એમ તો યાર પહેલાં જબર ટીવી જોતા આપણે શું જોતા ખબર ઢબુડો જોતા ઢબુડોમાં ચિયો ઢબુડો જોતા ખબર મોટું પટલું પછી પેલા પકડાય ડોગ પકડામાં પેલા આવતા ને મુન્ના ડોગી ડોન પછી મોગલી જોતા ભાઈ મોગલી તો ડોગી ડોન આવતું મોગલી પછી યાર ચિયું આવતું તું હાથીભાઈ કરીને યાર એક આવતું જંગલ બુક તો મોગલી તમે કીધું હા ભાઈ એક ટકલે લખા જોતો ભાઈ ટકલે લખા આવું બધું હું જબર ઢબુડો જોતો યાર જોરદાર મજા આવી મેં ટકલે લખા તો જોવાની જબર મજા આવે ભાલુ હોય પેલા टकले लखा હોય जोरदार यार मजा આવે ये देखो भाई ये है भालू आलू भालू भाई હું યાર જબર ઢબુડો જોતો તમે ક્યાં ઢબુડો જોતો મને જણાવજો કમેન્ટમાં યાર તમે કમેન્ટમાં કંઈ જણાવતા જ નહીં મજા નહીં આવતી યાર नहीं मजा आती कमेंट में तुम्हें जनाओ ये देखो गाइस ये आया है एक दूसरा बालू तू क्या ढबड़ो तो ले હું ઢબળોની વાતો કરું અત્યારે આપણે ખબર હે આ બધા જા આ બરે
ભાઈ અમે ઢબુલો જોતા મેં આપણે કયો ઢબુલો જોતા ખબર ઢબુલો જોઈ અને નિહાળ જતા ભાઈ તો એ પેલું એ આવતું ખબર પૂરા કહું નામ પેલું પેન્સિલથી પેલું દોરતો હોય નામ શકલા કે બહુ શકલા કે બોમ્બુ ભાઈ અમે અકબર બિરબલ બહુ જોતા ભાઈ હો મને બી બહુ ગમતું અકબર બિરબલ જોતા પછી આપણે જોતા સીઆઈડી જોતા હો ભાઈ સીઆઈડી જોતા સીઆઈડીમાં તો રાતે અમારા ઘરનો બધો એ કોણ આવે કોઈ નહીં સીઆઈડી અલે આ વળી એક તો આખી જિંદગી શું કહેવાય પેલા બાયણા ડોહ ખાધા મરી ગયું ને હવે એસી કરવાની વાત કરે હું કદી ભાઈ એસી કરતો જ નહીં હું તો ઘરમાં ઊંઘતો હોય નહીં આ બધા એસી ઊંઘું છું કે ભાઈ આપણે યાર મજદૂરી જવાનું હોય અને આપણો એસીની યાર ટેવ પાડી એમાં મેળ ના આવે મજા ના આવે શરીરને એવી ખોટી ટેવ પાડવાની જ નહીં બેસ કહો ભાઈ થોડી વાર એની વાત કરીએ આ તો બહુ બકવાસ કરે લખી હસી કોક દાડો મારા ચૂપ કર ભાઈ બે વાર મહેશભાઈ એમ કહે કે આપણે પેલું નવું હું વાળું ગીત નહીં આવ્યું પેલું હું વાળું ગીત આવ્યું ને બાકી નાચવાનું આપણા બેવાનું અને યાર અમે બે ભેગા થઈએ ને એટલે મસ્તી બહુ કરીએ એટલે યાર એરિયા ગીત ઉપર થોડું નાચી લઈએ આપણે યાર કોઈની લાગણીઓને આપણે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા નહીં માગતા પણ યાર ભાઈ ટ્રેન્ડ ચાલે એટલે યાર આ ભાઈ ક્યાં નાચવા ભાઈ ક્યાં એટલે યાર નાચવું પડશે તો તમારે જોવું હોય તો ફોન અમે રેકર્ડ મેળ દઈએ પણ મારે છે ગીત તો વગાડવું છે ને કરો રેડી 3 2 મળી પાસે ભાઈ હવે કેવું નાટક કરી દઉં જોયું જીવનની અંદર ખુશ રહેવું હોય તો અમારા જોડે આવી જવાનું ભાઈ આવી મસ્તી કાઢવા માટે તો ચરબીઓ કાઢતા હતા ને હું ચરબી કાઢું ને એટલે મને આવું જ થાય જોઈએ બાકી એટલે મજા નહીં આવી અલ્યા મને તો વાજ્યું તો પેલો પહેલા તો એમ તો આ બધું નખનો બહુ વસ્તુ ગયું સ્ટાઇલ વાગી હું સ્ટાઇલ વાગી એવું દુકાન ને ભાઈ આ ચરબીઓ ના કાઢ્યો તાર